નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આપણે લોકોને વાતો કરતા સાંભળીએ છીએ કે પરિવારના મોભીઓએ વર્ષો પહેલા પાણીના ભાવે એ ખેતરો વેચ્યા જેની કિંમત આજે કરોડોમાં છે અને આ કહાની એ દરેક ઘરની છે। આજે ખેડૂતની નહીં ખેતરની વાત કરવાની છે। ભારતની આઝાદી પછી ગુજરાતે ખેતીની જમીનને લઈને એક ક્રાંતિકારી નિર્ણયો લઈને ઇતિહાસ પણ રચ્યો, પણ આજે આ ઇતિહાસ ફરી બદલાવા જઈ રહ્યો છે। ભારતની આઝાદીના તરત પછી સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ। સરદાર પટેલની આગેવાનીમાં જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી જાહેર કરાયા। મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબરે સત્તા મળતા જ એક ગણો ધારો નાબૂદ કર્યો। આ કાયદો લાગુ થતા જે ખેડે એની જમીન થઈ। ગુજરાતથી શરૂ થયેલી આ ક્રાંતિ પછી સમગ્ર દેશમાં ધીરે ધીરે જમીનદારી પ્રથાનો અંત પણ આવ્યો। આ કાયદાએ ખેત મજૂરોને રાતોરાત ખેતરના માલિક બનાવી દીધા। ગુજરાતમાં આ કાયદા પછી અનેક જ્ઞાતિઓ સમૃદ્ધ થઈ। જો કે હવે રાજ્ય સરકાર ખેતીની જમીનનો આઝાદી સમયનો કાયદો એ ફરી બદલવા જઈ રહી છે અથવા વિચારણા કરી રહી છે। ગુજરાતમાં હવે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે તેવો કાયદો એ બદલવા જઈ રહી છે અને વિચારણા પણ ચાલી રહી છે। સરકારની આ વિચારણાને લઈને ખેડૂત અને બિન ખેડૂત બંને અસમંજસમાં છે। સરકારનો દાવો છે કે બોગસ ખેડૂત ખાતેદારો ઘટશે, ખેતીને પ્રોત્સાહન મળશે અને આધુનિક ખેતીને બળ મળશે, પણ આ નિર્ણય બેધારી તલવાર સાબિત થઈ શકે એમાં બે મત નથી। જેમની પાસે જમીનો પૈસાદાર લોકો પાસે ચાલી જવાનો પણ એ ભય છે અને પાછલા બારણેથી જમીનદારી પ્રથા એ ફરી શરૂ થવાનું જોખમ પણ છે। તો બીજી બાજુ ખરેખર ખેતી કરવી છે એમના માટે આ સૌથી વધારે વિચારવાની ક્ષણ પણ છે। તેવામાં કોઈ પણ ખેતીની જમીન ખરીદી શકે એવી છૂટ મળે તો કેવા કેવા પરિવર્તનો આવે અને કેવા જોખમો પણ પેદા થઈ શકે એ વિષય પર આજનું મહામંથન કરીએ। તો ખેડૂતની પ્રગતિ શું થઈ એ બિચારો ખેડૂત જાણે, પણ સત્તા અને વિપક્ષો એ ખેડૂતની પ્રગતિને કેવી રીતે મૂલવે છે એની વાત આજે કરવાની છે। એ વાતને પણ સમજવાની છે કે ખેતીની જમીન એ શહેરોની આજુબાજુ 1 લાખ રૂપિયા વાર વેચાય તો સત્તા પક્ષ એવું કહે છે કે રાજ્યમાં પ્રગતિ પૂરપાટ છે અને ખેડૂત એ માલામાલ થઈ રહ્યો છે। હમણાં તમે ભાજપના પ્રવક્તાને સાંભળશો તો એ કંઈક આની જ નજીકની કોઈ દલીલ એ કરતા હશે, કારણ કે એકર અને વીઘામાં વેચાતી જમીન હવે વારમાં વેચાઈ રહી છે। એ દલીલો એ સત્તા પક્ષે જેની પણ સરકાર છે એ જમીનો વેચવાના તરફેણમાં એ દલીલો કરે છે કે અત્યાર સુધી એ ખેડૂતને એકર અને વીઘામાં જમીન વેચાતી હતી, એ જમીન આજે ખેડૂત એ વારમાં વેચે છે, પોતે એને કરાવે છે અને વેચે છે। વિપક્ષ એવું કહે છે કે આજની તારીખે કોઈને ખેતી કરવી પરવડતી નથી, પણ ખેડૂત એ જમીન વેચી રહ્યો છે એનું કારણ એ સરકારની નીતિઓ છે। સરકાર એ કાયદામાં સુધારો કરવાનું વિચારી રહી છે, જેમાં વ્યક્તિના નામે ખેતીની જમીન નથી તો એ ખેડૂત થઈ શકતો નથી। જો સુધારો કરે તો કોઈ પણ બિઝનેસમેન પણ એ ખેતીની જમીન એ ખરીદી શકશે। કોંગ્રેસ એવું કહી રહી છે કે સરકાર જો આવો કોઈ કાયદામાં સુધારો કરશે તો સડકથી લઈને વિધાનસભા સુધી એ ખેતી અને ખેડૂતોને બચાવવા માટે એ ઉગ્ર વિરોધ કરશે અને આંદોલન કરશે, એવું સ્ટેન્ડ એ કોંગ્રેસ લઈ રહી છે। પણ મુદ્દો એ છે કે જે સાવ સામાન્ય માણસની સમજણથી પરે છે એ છે કે ખેતીની જમીન એ ખેડૂત નથી એને ખરીદવાની મંજૂરી આપીને કરવું છે શું, જે બધાને સવાલ થઈ રહ્યો છે। આ એકવાર એ વિભાગના સચિવે નિવેદન કર્યા પછી તો સરકાર એ ઈચ્છે છે કે નહીં કે ગુજરાતમાં મહત્તમ ખેતી થાય, નવી જમીન તો કોઈ પેદા કરી શકવાનું નથી, તો એ ખેતીની જમીન સામાન્ય માણસને એ ખરીદવાની છૂટ મળે એની પાછળનું એ લોજિક છે શું એ આપણે બધાએ આજે સમજવાનું છે। આજની સ્થિતિ એવી છે કે ખેડૂત જેની રગે રગમાં એ ખેતી છે, જેની પરંપરામાં ખેતી છે, જેના લોહીમાં ખેતી છે, જેની પેઢીઓએ ખેતી કરી છે, એને પરવડતું નથી, એનું ગુજરાન ચાલતું નથી, તો એક વાત નક્કી છે કે જે બિન ખેડૂત એ જે ખેતીની જમીન લે છે એ તો ખેતી કેવી રીતે કરી શકશે અથવા કરવાનો જ નથી। આ કાયદામાં સુધારો કરવા પાછળનું લોજિક આજે આપણે એ સમજવાનું છે કે જેને ખેતી જેના લોહીમાં છે, જે વંશ પરંપરાગત ખેતી કરે છે એને પરવડતી નથી, એ સરકારની નીતિઓની સામે સવાલો ઉઠાવે છે। તો જેના
જેને ખેતી સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી, એ લોકો ખેતીની જમીન ખરીદી શકે એવો કાયદામાં ફેરફાર કરવાનો એ મતલબ શું છે એ સમજણ આજે આપણે કરવાની છે. એક બાજુ ચલો ગાંવ કી ઓર જેવા અભિયાન ચાલે, ગ્રામોદ્યોગ માટે સરકારો એ અબજો નિખરવો રૂપિયા ખર્ચે, અને બીજી બાજુ ખેડૂતની જે જમીન છે, ખેતીની જમીન છે, એ બિન ખેડૂત ખરીદી લે તો એ ગામમાંથી દોટ મૂકીને લોકો શહેરોમાં તો આવી જશે. આ ઓવરલોડેડ શહેરોમાં બિચારો ખેતી કરતો માણસ એ ક્યાંય ખોવાઈ જશે એ આપણને નહીં ખબર પડે. એકવાર પૈસા આવ્યા, સારા લાગ્યા, બાપ દાદાની ખેતી હતી, રોજીરોટીનું સાધન હતું, એ ખતમ થઈ ગયું. એની સ્થિતિ શું થશે એ વિચારવાની ક્ષણ એ આ છે. જો સરકાર આ દિશામાં વિચારતી હોય તો આજે એ સમજણ પણ કેળવવાની જરૂર છે કે જમીન વેચીને લગ્ન ન કરાય, જમીન વેચીને મોંઘી ગાડી ન લવાય, અને જમીન વેચીને મોટા મોટા મકાન ના બનાવાય. એનાથી ગામડું એ સૌથી વધારે આ 3-4 વાતોથી એ પીડાઈ રહ્યું છે. એ પીડાની હું વાત કરું છું. એની સામે એ વીઘાના એ હું એવું માનું છું કે 8 અને 10 લાખમાં એકવાર એ અંતરિયાળ ગામડાનો માણસ પડ્યો તો એ 10 વીઘાના 1 કરોડ લઈને તો આવશે. કોઈ એને એવું લોજિક સમજાયું કે ભાઈ 1 વીઘાના તને અહીંયા કોઈ 2 લાખ નથી આપતો આ ખારી જમીનના, તો તું 10 લાખ રૂપિયા લઈ લે અને આ પટ્ટો છે એ મને આપી દે, હું ખરીદું છું. તો એકવાર એ ફોર્મ્યુલામાં એ આપણે જેને કહીએ છીએ ને સ્કીમમાં એ આવી તો ગયો, પણ એ આવ્યા પછી શું થાય છે, એ કેમ વપરાય છે, એ જેણે જેણે વેચી હોય એને ખબર હોય. એની પાછળની પેઢીમાં ભણતર ઉતરું તો ભલે, નહીં તો આખી જિંદગી એ વેટ કરવા સિવાય એ આરો રહેતો નથી. જે વડીલોએ વર્ષોથી સંચિત એક મિલકત રાખી મૂકી છે, આજે જમીનના માલિક બધાને થવું છે, ખેડૂત થવું છે, પણ ખેતી કોઈને કરવી નથી. સરકાર એવું વિચારતી હોય કે ઇન્ડસ્ટ્રી વાળો આવે એ જમીન ખરીદે તો એને કરાવવી પડે, ક્યાંક એ પ્રક્રિયામાં પણ ભાઈઓના ઝઘડા હોય, કોઈને વેચવી છે બીજાને નથી વેચવી, તો એ મુશ્કેલીઓ હશે. અને કદાચ લોજિક એ હશે કે ઇન્ડસ્ટ્રી મોટી મોટી થવી જોઈએ, એને એટલે એની આગળ જે અડચણો છે એ દૂર થવી જોઈએ. અને ખબર નથી, પણ આજે આપણે સમજવાનું છે કે વિચારણા થઈ રહી છે તો કેમ થઈ રહી છે. ખેતી અને ખેડૂતનું ભલું થાય કે બુરું થાય એ સરકારે નક્કી કરવાનું છે. પણ એ પહેલા એ ખેડૂતોને પણ આપણે જાણી લેવા જોઈએ કે આખરે બિન ખેડૂત ખેતીની જમીન ખરીદવા માટે એ સગવડ થાય, એવો કાયદો બને, એ કાયદામાં સુધારો થાય તો એ ખેડૂત એ વિચારે છે શું, ગુજરાતના ખેડૂતનું હિત જેના હૈયે વળગેલું છે એ લોકો શું વિચારે છે, અને ગુજરાતનું હિત જેને હૈયે વળગેલું છે એ લોકો, એ ગુજરાતીઓ શું વિચારે છે. આજનો આપણો મુદ્દો છે બિન ખેડૂત ખેતીની જમીન ખરીદે તો ખેડૂતોના એ માલિક બની જશે. આપણી પાસે 5 વક્તાઓ છે. હિરેનભાઈ કોટક છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. એચ.એસ. પટેલ છે, પોતે નિવૃત્ત આઈએએસ છે. રમેશભાઈ ભોરણિયા છે, કૃષિ પત્રકાર છે. અને વિઠ્ઠલભાઈ દુધાળા છે, દુધાત્રા છે, એ કિસાન સંઘના એ નેતા છે. વિઠ્ઠલ કાકા, સૌથી પહેલો સવાલ તો તમને કરું છું, જે લોકો અત્યારે ખેતી કરે છે એમાંના પણ તમે એક છો. ગુજરાતના ખેડૂતો માટે એ સ્પષ્ટ મત એ તમે હંમેશા રાખતા રહ્યા છો, તો એ સચિવનું નિવેદન પણ છે, હું તમને સંભળાવું છું. મારો સવાલ એ છે કે એનાથી ખેડૂતને એ ફેર પડશે શું, ગુજરાતની ખેતીને શું ફેર પડશે. પણ એ પહેલા એ સચિવને પણ સાંભળી લઈએ, અગ્ર સચિવને સાંભળી લઈએ, દેન આફ્ટર આપણે કોંગ્રેસના નેતાને પણ સાંભળી લઈએ, અમિત ચાવડાને, જેણે આજે સ્ટેન્ડ લીધું કે અમે લોકો આના સામે આંદોલન કરીશું જો સરકાર આવું કઈ વિચારે તો. પછી હું આવું વિઠ્ઠલભાઈ તમારી પાસે. યસ, એમાં પણ હવે આ બધા ખરેખર પ્રોગ્રેસિવ અને સારા રિફોર્મ્સ છે, અને એ દિશામાં આપણે ગુજરાતે બહુ સિસ્ટમેટિકલી, એટલે સીએલ મીના સાહેબની કમિટી બનાવીને બધું રેડી કર્યું છે, એટલે એ પણ સબમિશનમાં છે. સરકાર નિર્ણય ટૂંક સમયમાં લે એવી એક સંભાવના છે. ગુજરાતમાં હવે સુધારો કરી અને મીના સમિતિના અહેવાલને આધારે સરકાર બિન ખેડૂત હોય એને પણ ખેતીની જમીન ધારણ કરી શકે એવો કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. એના માટે એણે પૂર્વના કાયદાઓમાં પણ સુધારા કરવા પડશે. પણ આ સરકારનું પગલું ગુજરાત માટે, રાષ્ટ્ર માટે ખૂબ જોખમી પુરવાર થવાનું છે. ખેતી અને ખેડૂતને ખતમ કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર જે વર્ષોથી ચાલી રહ્યું છે એને હવે અમલમાં મૂકવા માટેનું આ પગલું છે. છેલ્લા 30 વર્ષની સરકારની નીતિઓને કારણે જ ખેતીની જમીનો વેચાઈ, ખેડૂતો ઘટ્યા, ખેતીની જમીન ઘટી
અને ફરી પાછી જમીનો મૂડીપતિઓ પાસે કેન્દ્રિત થઈ. પણ આ કાયદો સુધારો કરવાથી જે ગુજરાતમાં મૂડીપતિઓ છે, જેમને પહેલા જ સરકારે ગૌચરની જમીનો પધરાવી દીધી, જે ઉદ્યોગપતિઓને સરકારી પડતર હતા એ જ પધરાવી દેવામાં આવ્યા, એ જ ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓ મોટા પ્રમાણમાં ખેડૂતોની જમીન હડપ કરી જશે, પચાવી પાડશે, એનું મોટા પ્રમાણમાં કેન્દ્રીકરણ થશે ને પહેલાના જમાનામાં જેમ જમીનદારો જાગીરદારોનું રાજ હતું અને બાકીના લોકો એને ત્યાં મજૂરી કરવા જતા હતા, એવી સ્થિતિનું પુનઃનિર્માણ થાય એવી દહેશત સેવાઈ રહી છે. ચલો ફાઇન. વિઠ્ઠલભાઈ, તો મુદ્દો એ હતો કે મૂડીપતિઓ છે એના હાથમાં એ જમીનો જતી રહેશે એવું અત્યારે કોંગ્રેસ કહે છે, અને સરકારનું લોજિક એ હોઈ શકે કે આમાં ઘણા બધા સુધારણા થાય, જમીનોમાં સુધારા થાય અને જે લોકો બોગસ જે ખાતેદારો છે એની સંખ્યા પણ ઘટશે. તો બોગસ ખાતેદારો છે કેટલા ને એને ઘટાડવા માટે કયા પગલાં લેવા જોઈએ એની સામે આ કાયદામાં સુધારો થાય છે? હેમંતભાઈ, ઘણા આ બિન નો મુદ્દો અત્યારે એના અનેક પણ આગળ જી ખાસ તો અત્યારે એક નિયમ છે, હા, ઉદ્યોગ અને ખેતી ઉપર કરવું હોય તો એ પ્રાવધાન છે જ અત્યારે, એને કરી અને ખરીદી શકે છે અને ત્યાં ઉદ્યોગ સ્થાપી શકે છે. હા, પરંતુ અત્યારે આ કાયદા એક જોગવાઈ પ્રમાણે એક બિન ખાતેદાર ખેતીની જમીન ખરીદી તો એનો મતલબ કે એમાં ખેતી કરવા માટે જ ખરીદે, કારણ કે ઉદ્યોગ કરવો હોય તો ઓલરેડી અત્યારે ખેડૂત કોઈ પણ 100 વીઘા વેચે અને એને કરીને એને આપી દે એટલે એમાં ઉદ્યોગ સ્થાપી શકાય છે. તો એક પ્રશ્ન શરૂઆતથી જ એ થઈ શક્યો છે કે અત્યારે પેઢી દર પેઢીથી ખેડૂત ખેતી કરી રહ્યો છે જી, અને તો એને પણ જો વળતરરૂપ ખેતી ન હોય તો આવા મૂડીવાદી એ જે આપણે કહીએ ને મૂડીવાદી, એ મૂડીવાદી એટલે એવા વાદીઓ હોય છે એ માણસ કે એક ગામમાં કદાચ 10 ખેડૂત 10 ની જમીન લે ને તો આખું ગામ હડપ કરવાની એનામાં તાકાત હશે. ઓકે, કારણ કે એ આપણે જોયું છે ઘણી મોટા ઇન્ડસ્ટ્રીયાલો અને મોટી ઇન્ડસ્ટ્રીઓ અપાણી છે, ત્યાં કેટલા જમીન વેચવી નહોતી પણ છતાં એને વેચવા માટે મજબૂર કરી અને આખા ગામો ખરીદેલા છે. તો એક એમ કહીએ કે ખેતી અને ખેડૂતને મૂડીપતિઓને હવાલે કરી અને કબજો જમીનનો લેવા માટેની મને એવું આવલામાં લાગે છે ષડયંત્ર હોઈ શકે છે. કારણ કે ખેતી તો અત્યારે જો ખેતી માટે જ એના હેતુ ખેતી માટે જ હોય તો ઓલરેડી અત્યારે ખેડૂતો ખેતી તો કરી રહ્યા છે. તો સરકારનો આ ઉદ્દેશ સમજાતો નથી કે બિન ખાતેદારોને ખેતીની જમીન ખરીદવા માટે એને ક્યાં લાભ એ સરકાર કાઢવા માંગે છે, મને એ નથી સમજાતું. અને બીજી જે વસ્તુ મહત્વની એ છે કે અત્યારે તમને ખ્યાલ છે એક સમય પહેલા લગભગ 3-4 વર્ષ પહેલા આવો જ મુદ્દો આવ્યો અને ખેતીની જમીન સીધી જ બિન ખાતેદાર ખરીદવાનો મુદ્દો એક આવ્યો હતો. એમાં ઘણી બધી યુનિવર્સિટીઓએ એ જમીનો ખરીદી અને એનો લાભ લીધેલો. અને આવા જ પ્રકારનો એમ કહી શકાય કે સરકારને મુઠ્ઠીમાં કરવાની યોજના મૂડીપતિઓ કરી રહ્યા છે. ભવિષ્યની અંદર એમાં પણ ફેરફાર કરી એક વખત જમીન કબજામાં આવ્યા પછી એમાં કઈ રીતે ફેરફાર કરવો એ મૂડીપતિઓને ખબર છે કે આપણે આમાં જમીનની અંદર કબજો લઈને અને હું કરીશું, વેચાતી જમીન લઈને અને હું કરીશું, એને તો ખ્યાલ જ છે અને એટલા માટે જ એમાં આગળ વધી રહ્યા છે. અને આ જમીન જ જેને જો ખેતીની જમીન જ અત્યારે કોઈને ખરીદવી હોય તો બિન ખાતેદાર માટે આ વ્યવસાય કોઈ પણ રીતે પાળવે એવો જ વ્યવસાય નથી, પણ ભવિષ્યની અંદર આખું માર્કેટ અને ખેતી અને કબજે કરવા માટે સરકાર દ્વારા એક મને એમ છે કે એના માટે લાલ જાળમ પાથરી હોય એવું મને લાગે છે. ઓકે, ભોરણીયા સાહેબ, તમારો શું મત છે? સરકાર કેમ એ લોજિક દોડાવી રહી છે? કેમ એને કાયદામાં સુધારો કરવો છે? જે 3-4 વાતો કરી છે કે આ ફાયદા થઈ શકે, પણ તમને શું લાગે છે કેમ એ થઈ રહ્યું છે? સરકાર કેમ એ દિશામાં વિચારી રહી છે? ટીવીને અને એની ટીમને ખેતી અને ખેડૂતને લગતા જે સંવેદનશીલ મુદ્દાઓ લાવો છો એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ તો એક મોટામાં મોટો ફાયદો જો સરકાર આ કાયદો લાવે તો એક ખેડૂતને એક ફાયદો થાય એવો છે
કે એની જમીનના આજે ધારો કે 5 લાખ રૂપિયા વીઘાના છે એના સીધા 10 થઈ જાય કે 15 થઈ જાય. હા. એ સિવાયનો એક પણ ફાયદો નજર સામે દેખાતો નથી. બરાબર. ભવિષ્યમાં ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં મોટી ઇન્ડસ્ટ્રીઓ પડી છે હા. જુદા જુદા વિસ્તારોમાં, હા. ત્યાં જમીનોના ભાવ કલ્પના ન કરી શકાય એવા મળ્યા હતા ખેડૂતોને. હા. અને એ નાના ખેડૂતોએ પછી મોટા ખેડૂતોએ એમ બધાએ જમીન વેચી અને અહીંયા મોટી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ છે. પછી કામ ધંધા વગરના ઘણા ખેડૂત થઈ ગયા હતા. એ જ ઇન્ડસ્ટ્રીમાં સાયકલને બદલે મોટરસાયકલ એની પાસે આવ્યું અને ટિફિન તો એ ભેટમાં કંપની આપેલું એ ટિફિન લઈને રોજગારી માટે જાય છે. આવા અનુભવ લગભગ મોટી ઇન્ડસ્ટ્રીના એરિયામાં થઈ રહ્યા છે. કિંમત જમીનની વધવા સિવાય ખેડૂતને 1 પૈસા ભારનો ફાયદો નથી. ઓકે. આ હકીકત છે. સરકારને શા માટે આ હોવી જોઈએ ખબર નથી, પણ 3 વર્ષ પાછળ આપણે જઈએ હા. તો 3 કાયદા સરકાર લાવી હતી. એમાં પણ આવું જ હતું કે ભાઈ મોટી કંપનીઓ કે કોઈ પણ જમીન ખરીદી શકે, એ કોન્ટ્રાક્ટ બેઝથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવી શકે. એટલે ભાઈ ગુજરાતને તમે ખેતીમાં રોલ મોડેલ ગણો છો, તો પછી અહીંયા સારામાં સારી ખેતી થતી નથી એવું લાગે છે સરકારને? સરકારે આવું પગલું શા માટે ભરવું પડે એવો હરેક ખેડૂતની સામે પ્રશ્ન આવીને ઉભો છે. ઓકે. હવે હા. સરકાર કંપનીઓને જમીન આપે, કોઈ પણને ખરીદીને આપે, કોઈ પણ ખરીદી શકે આ કાયદાથી, તો જે મૂડીપતિઓ છે એ જમીનનો પોતાનો વિસ્તાર કોઈ પણ ભોગે જમીન ઊંચી કિંમત આપીને લેશે, ત્યાં ઇન્ડસ્ટ્રી સ્થાપે અથવા તો ખેતી પણ એ બલ્ક જમીનમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કંપનીઓ પાસે કરાવે એવો હેતુ હોઈ શકે. કારણ કે કોરોના કાળના 2-3 વર્ષમાં 2-2.5 વર્ષમાં એકમાત્ર ઉદ્યોગ એવો હતો ખેતી કે એને કોઈ ઊની આંચ નહોતી આવી. ખેતી એની રીતે કુદરતના ખોળે થતી રહેતી હતી. એ વખતથી મોટા મૂડીપતિઓની નજરમાં ખેતી આવી છે અને એ મૂડીપતિઓ સરકારનું નાક દબાવે છે અને આવા કાયદા લાવવા માટે એને પુશઅપ કરે છે. ઓકે. પટેલ સાહેબ, HS પટેલ સાહેબ, મુદ્દો એ હતો કે આજે ખેડૂતને કંઈક લાગે છે જ્યારે સરકાર કોઈ આવા નિયમોમાં કાયદાઓમાં બદલાવ કરવા જઈ રહી હોય, સરકારનું લોજિક એવું કહે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીને બળ મળશે. રમેશભાઈએ કીધું કે એકમાત્ર ફાયદો ખેડૂતને એ છે કે એની જમીનના ભાવ વધશે, પણ એ પણ બધી જગ્યાએ એ થવું શક્ય નથી. એની પાછળનું મૂળ લોજિક છે શું? કે કાયમ એ દલીલો થતી રહેશે કે ભાઈ મૂડીપતિઓને એ જમીન એના હાથમાં જતી રહે, એના માટે સરકારોમાં આ કાયદાઓ એ બદલાઈ રહ્યા છે. ગુજરાત સરકાર એવું કહી રહી છે કે વિચારી રહી છે. મીણા સમિતિનો રિપોર્ટ એની પાસે છે અને આ કાયદામાં બદલાવ થાય એવું વિચારણામાં છે. એ કરશે એમ એ વિચારી રહી છે. શું લોજિક છે એની પાછળ? હેમંતભાઈ, નમસ્કાર. જી નમસ્કાર. સૌથી પહેલા તો આ જે મુદ્દો જે છે એ બિનખેડૂતને ખેડૂત ગણવા માટેનો, એને એક તો સૌ પ્રથમ હું સ્પષ્ટતા કરી દઉં કે એને રાજકીય રીતે કોઈ પણ સ્વરૂપે મૂલવવામાં ના આવે, એને ઓબ્જેક્ટિવલી મૂલવો. સૌ સ્પીકર્સ છે એને પણ મારી વિનંતી છે કે આ કાયદો બહુ જ અગત્યનો છે, એટલે સમજવા જેવો છે. ખરેખર તો બોમ્બે પ્રોવિન્સ એટલે મુંબઈ અને ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ, આ વિસ્તારોમાં ટેનન્સી એક્ટ એટલે ગણોતધારો, ખેતીની જમીનનો ગણોતધારો છે. સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદો અમલમાં છે અને કચ્છમાં કચ્છ વિદર્ભ કાયદો અમલમાં છે. હવે ગણોતધારાની કલમ 63 છે, સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ 54 છે અને કચ્છની જે છે એ 89માં છે. બહુ જ હેમંતભાઈ, બહુ અભ્યાસપૂર્ણ રીતે આ વિષયને લેવા જેવો છે કે એગ્રીકલ્ચરને એગ્રેરિયન ઇકોનોમી તરીકે આ દેશમાં લેવામાં આવી હતી. એટલે ફર્સ્ટ કે ઇટ ઇઝ અ મીન્સ ઓફ લાઇવલીહુડ. જયારે આઝાદી મળી ત્યારે જે લેન્ડ રિફોર્મ્સ કાયદાઓ બનાયા, એ કાયદાઓમાં બંધારણના શેડ્યુલ 9માં આ જમીન સુધારા કાયદાઓને કાયદાકીય બંધારણીય પીઠબળ છે. એટલે કોઈ પણ સુધારો કરવો હોય
તો પહેલા તો ભારત સરકારની લેન્ડ રિફોર્મ્સ હેઠળની મંજૂરી લેવી પડે. Okay. હવે મુખ્ય વાત એ છે કે જે જુદી જુદી વિચારધારાઓ જે રજૂ થાય છે એમાં ખેડૂતનું હિત, કૃષિ, અને જ્યારે ભારત સરકાર કે રાજ્ય સરકાર કૃષિની જો ડબલ ડિજિટમાં જીડીપી વધારવો હોય તો કૃષિને પ્રોત્સાહન આપવાની વાતો થાય છે. હા. હવે માનો કે જે બિન ખેડૂતની વાત જે છે, જે મેં જણાવ્યું એ પ્રમાણે કલમ 63, કલમ 54, કલમ 89 હેઠળ ગુજરાતમાં કલેક્ટરની મંજૂરી સિવાય કોઈ પણ બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકતો નથી. હા. જે ગુજરાતમાં જે સ્થિતિ થઈ છે, જે બિન ખેડૂતો ખેડૂત બની ગયા છે, એક તો વ્હીલ હેઠળ થયા છે અને બીજા જે મહેસૂલી અધિકારીઓએ જે ખોટી એન્ટ્રીઓ સર્ટિફાઈડ કરી અને ખેડૂતો જે બિન ખેડૂતો ખેતીની જમીન ધારણ કરે છે, ખરેખર તો આમાં સ્પષ્ટ બાબત છે કે કોઈ પણ દિવસ ગુજરાત એક પ્રોગ્રેસિવ સ્ટેટ છે. બ્રિટિશ સમયમાં પણ અને જે કહેવામાં આવે છે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ આ કાયદો અમલમાં છે. જી. હું જયારે કલેક્ટર રાજકોટ હતો ત્યારે હું જે તે સમયના હા. પનીરવેલ અને હું બંને મહારાષ્ટ્રમાં ગયા હતા, હા. જે સુધારાની વાત છે. જી, જી. હવે માનો કે રાજ્ય સરકારને આનું સરળીકરણ કરવું છે હા. તો ઓલરેડી 65 ખ હેઠળ ઔદ્યોગિક વિકાસ માટે તો ઓલરેડી છૂટછાટ છે હા. કે કલેક્ટરની મંજૂરી સિવાય પણ ખેતીની જમીન ખરીદી શકે એઝ એ બોનાફાઇડ પરચેઝર. 63AA આવ્યા છે. માનો કે તમારે ઔદ્યોગિક એગ્રીકલ્ચરના ઔદ્યોગિક તમારે સ્વરૂપ આપવું છે તો ખેડૂતોને જ આપો ને. ખેડૂતોની આવક આપણે ડબલ કરવાની વાત કરીએ છીએ તો આપણે ખેડૂતોને શું કરવા ન કરીએ. એટલે મારો કહેવાનો મતલબ સ્પષ્ટ છે Okay. કે ગુજરાત જેવા રાજ્યમાં હા. ગુજરાતને રાજસ્થાન સાથે, ગુજરાતને ઉત્તર પ્રદેશ સાથે, ગુજરાતને કેરાલા સાથે કોઈ દિવસ સરખાવી શકાય નહીં. આ પાયાની બાબત છે. ચલો. એટલે બહુ સ્પષ્ટ છે હા. કે જે આ જે નિયંત્રણો હળવા કરવાની વાત છે, જી. હું તો એમ કઉ છું કે સરકારને કરવું હોય તો બિન ખેતીની પરવાનગી જ કાઢી નાખો ને. કાઢી નાખો, એમાં કઈ ફરક પડતો નથી. બિન ખેતીની પરવાનગી તમે કાઢી નાખશો તો સૌથી સરળીકરણ થશે. હમણાં માનો ખેડૂત ખરાઈનું જે સરળીકરણ કર્યું તો એમાં તો પાછું લખ્યું કે આગ્રહ રાખવામાં આવશે નહીં. એ કાઢી જ કેમ નથી નાખ્યું? પછી બીજી રીતે જયારે ખેડૂત ખાતાવહી આપવાની છે, ખેડૂતને રાઈટ ટુ ટાઇટલ આપી દો ને. એના શું કરવા ઉતારા તમારે મેળવવાના, એનું ટાઇટલ જોવાનું. ઓલરેડી ખેડૂત ખાતાવહી આપી દો, તે કાનૂની દસ્તાવેજ છે. Okay. લેન્ડ રેવન્યુ કોડમાં કલમ ચેપ્ટર 10B ઉમેરવામાં આવ્યું હતું. Okay. કે આજે કોઈને ખેડૂત ખાતાવહી આપવામાં જ નથી આવતી. હા. એટલે કહેવાનો મતલબ એમ છે હા. કે આ વિષયને હા. કોઈ પણ રાજકીય સ્વરૂપ આપવાને બદલે Okay. હું તો એમ માનું કે ખેડૂતોના સ્ટેક હોલ્ડર્સને અને એમનું હિત જોયા પછી જ આગળ વધવા બહુ જેવું સાચી છે. આમાં કોઈ દિવસ આવી રીતે સુધારા ન થાય, Okay. નહીં તો ઇટ વિલ હેવ એ બિગ રિપરકશન. ઓકે, ચાલો. હેમંતભાઈ. યસ, ફાઇન. યસ, પટેલ સાહેબ, મારી પાસે 6 સવાલ. હું તમારી પાસે આવું છું તો તમે જે કીધું એમાંથી મનહરભાઈ, હું આજે અમિતભાઈ જે બોલ્યા એને હું સાંભળતો હતો. એ બે વાતો એને કરી કે 8 કિલોમીટરની ત્રિજ્યાનો 1995માં કેશુભાઈએ જે કાયદાને એ રદ કર્યો અને ખેડૂત એ કોઈ પણ જગ્યાએ જમીન ખરીદી શકે એને પણ એને અધોગતિ ગણાવી. એ હું વાંચી રહ્યો છું અને એવું કહે છે કે મીના સમિતિનો જે રિપોર્ટ છે એમાં નવી શરતની જમીનને લઈને પણ જે અત્યાર સુધીમાં સરકારે જે કોઈ નિયમો એટલે એને હળવા કર્યા એને પણ ખેડૂતની અને ગુજરાતની ખેતીની અધોગતિનું કારણ એ કોંગ્રેસના નેતાએ એ કીધું છે. હું એ સમજવા માંગુ છું કે શું ખરેખર કોંગ્રેસ એવું માને છે કે અત્યાર સુધી ઘણો ધારાનો અમલ હતો એના કારણે ખેતી બચી રહી હતી ગુજરાતમાં, એ ખેડૂતને એ ખેતી એટલે બચી રહી હતી કે કોંગ્રેસની સરકારે જે કોઈ કાયદા લાવ્યા કે જમીન વેચી ના શકે એના માટેના જેટલા પણ નિયંત્રણો મૂક્યા એના કારણે જ ગુજરાતમાં જમીન બચી રહી. આ લોકોએ જે કંઈ છૂટ આપીને એના કારણે હજારો એકર જમીન વેચે એવું કોંગ્રેસ એવું માને છે કે માત્ર ને માત્ર કોંગ્રેસને કારણે જમીન બચી? હેમંતભાઈ, તમારા સવાલનો વિશાળ ફલકમાં તમારો સવાલ છે, પણ આ જે છેલ્લા 25-27 વર્ષથી ગુજરાતમાં હા. અને દશક વર્ષથી એ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી બેઠી છે. પ્રશ્ન એ છે કે તમે વચ્ચે સાંભળ્યું છે કે અડધી પીચે એક મુખ્યમંત્રી હતા કે એમ સંવેદન અને નિર્ણાયક મુખ્યમંત્રી, એમને પણ આ બાબતમાં એક ઇશારો
સરકારમાં કર્યો હતો અને એમાં કૃષિને લગતી યુનિવર્સિટી, મેડિકલને લગતી યુનિવર્સિટી, પશુપાલનને લગતી યુનિવર્સિટી કે કોઈ પણ શૈક્ષણિક કાર્ય કરતી હોય યુનિવર્સિટીને કોઈ પણ કાર્ય કરવા માટે એમને જમીન માટે કલેક્ટરને સીધી પરમિશન લઈને આપવાની વાત કરી હતી. આ વસ્તુ બને ત્યાં સુધી આપણે કોઈને કઈ વાંધા સરખું કઈ ના હોઈ શકે, પરંતુ ખેતી અને ગામડું અને ખેતર આ ત્રણેય બાબતની અંદર ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કઈ દ્રષ્ટિથી એની સામે જોયું છે. જે પૂર્વ કોંગ્રેસની સરકારોએ અને આપણા ધરોહર જે છે, સરદાર પટેલ કહેતા હતા કે તમારું જો ગામડાનું ખેડૂતનું જો ઝૂંપડું તમે પાડીને તમે કોઈ બંગલાની અપેક્ષા રાખતા હો તો તમે એ શક્ય નથી. એટલે ગામડાને મજબૂત કરવા માટેની મનસા ખરેખર હતી. તો એની અંદર હું તમને સીધા લઈ જાઉં છું 2014માં. 2014ની અંદર કેન્દ્રની સરકારે જમીન સંપાદનનો કાયદો લાવ્યા. એ અભેરાઈ ઉપર ચડાવવો પડ્યો કારણ કે એને ખબર પડી ગઈ, સંકેત મળી ગયા આવવું પડશે નહીં. અને 3 કાળા કૃષિ કાનૂન લાવ્યા. હવે આ પછી પરિસ્થિતિ શું થઈ એનો વિગત તમે બધાએ આપણે ચર્ચા કરી લીધેલી છે કે પાછું લેવા પડે ને પરિસ્થિતિ શું થઈ. હવે કેશુભાઈ પટેલ ગુજરાતના પહેલા ભાજપાના મુખ્યમંત્રી 95માં બન્યા અને પછી 98માં બન્યા. આ બંને વખત આ કેશુભાઈને કાઢી શું કામ મૂક્યા? એની અંદર આ ભાગ પડેલો છે કે કેશુભાઈ અને ખેડૂત અને કેશુભાઈ અને ગામડું એ છે ને કવચ અને કુંડળ કર્ણની સાથે જોડાયેલા છે ને એવા જોડાયેલા હતા. અને એ સમયે એને પહેલું કામ કર્યું ગોકુળ ગ્રામ યોજના લેવા. અને ગોકુળ ગ્રામ યોજનાના બદલામાં 98માં એને કાઢી મૂક્યા. અને 95માં અને 98માં પછી વચ્ચે જે તમે કાયદો લાવ્યા છે એ એક જેને કહેવાય ને કે ઉદ્યોગપતિઓના કે બીજી પ્રેશરને કારણે એ 8 કિલોમીટરની ત્રિજ્યાનો કાયદો લાવ્યા પછી પણ ખેડૂત માટે અને સૌરાષ્ટ્ર માટે 400 મીટરની પાઇપલાઇન નાખી. આ સૌરાષ્ટ્ર માટે, ગામડા માટે, પાણી માટે, ખેતી માટે આ કામ કરનારો ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર આગેવાન. અને એની સાથે જે વ્યવહાર થયો છે એ ખેતી સાથે વ્યવહાર બરાબર હું જોઉં છું. ખેડૂત, ખેતી અને ગામડા સાથે વ્યવહાર થયો બરાબર એ કેશુભાઈ સાથે વ્યવહાર થયો છે. અને બીજું ભારતીય જનતા પાર્ટી સરકારને સાહેબે કીધું કે રાજકીય પરિપ્રેક્ષમાં નહીં, પણ આ એટલા માટે મુદ્દા મૂકું છું કે આના ઉપર નિર્ણયો લેવાના છે. એ નિર્ણયો એવા લેવાના છે કે કેશુભાઈ જોડે જે હતા એને પણ દુશ્મન ભાવથી કાઢી મૂક્યા કે તમે ખેતી સામે ને ગામડા સામે ને ખેડૂત સામે મહેરબાની કરીને કોઈ જોતા નહીં એમ કરી એ બધાને રિમૂવ કરી નાખ્યા. એટલે પછી શું બન્યું? પછી આવ્યા મુખ્યમંત્રી તરીકે એ પોતે. 2002 થી લઈ આજ તારીખ સુધીની અંદર 22, 23, 24 વર્ષ થયા. એક ચક્રી શાસન ભાજપાનું ચાલે છે. મને આ ગુજરાતનો એક પણ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન બતાવે કે ખેડૂત માટે, ખેતી માટે અને ગામડાને બચાવવા માટે એક સારું કામ કર્યું હોય. બતાવો એક સારું કામ. હું તમને એમ કહું કે પહેલા તમે સરકારી પડતર વેચી, તમે જમીનની ભૂખ તમારા ઉદ્યોગપતિઓને ન ભંગાવી ત્યાં, પછી તમે ગૌચર વેચ્યા. ગૌચર સાહેબ 43 લાખ હેક્ટર જમીન ગુજરાતની છે, એમાંથી માત્ર ને માત્ર તમારી પાસે 8 લાખ હેક્ટર બચી 34,50,000 હેક્ટર ગૌચરની જમીન તમે દબાણ નીચે અત્યારે ગુજરાતમાં છે. એનાથી આગળ 2 વર્ષમાં 18 લાખ હેક્ટર જમીન તમે ઉદ્યોગપતિઓને ફાળવી દીધી. પછી તમે આપી દરિયાકાંઠો 1 લાખ હેક્ટર દરિયાકાંઠો ગુજરાતનો તમે ફાળવી દીધો. પછી તમે ખેતીવાડીના સંશોધન કેન્દ્ર એક તાલુકામાં એક જેને કહેવાય ટીસીડી ફાર્મ. આ સાહેબ આજની તારીખે ગુજરાતનું ટીસીડી ફાર્મ ટ્રાયલ એન્ડ ડેમોન્સ્ટ્રેશન ફાર્મ કોંગ્રેસની એ વખતની ધીરેન્દ્રસિંહ આગેવાનોએ બનાવેલા ફાર્મ હતા. ખેડૂતના ખેતરને સઘન બનાવવા માટે, સદ્ધર બનાવવા માટે કામ કરનારા સંશોધનકારી હતા. એ 182 વેચી માર્યા. પછી આવ્યું ભૂદાનની જમીન, આદિવાસીઓ સાથે જમીનનો 73 એને સુરક્ષિત તમે કરી ન શક્યા. અને 5મી વસ્તુ એ આવી કે ગુજરાતની અંદર આ જે ભૂતિયા ખેડૂતના આગેવાનો જે ખેતી ધારક બન્યા એને તમે કંટ્રોલ કરી ન શક્યા. અને આ વાત એ રહી. હવે બીજી વાત, એની સાથે સાથે તમે જે પડતર જમીન જે છે 1 લાખ હેક્ટર એ તમે સાચવી ન શક્યા. નંબર 2, જે તમે બિયારણ વૃદ્ધિ કેન્દ્રો હતા એ પણ ન સાચવી છે. 114 એપીએમસી આ ઝોલા ખાય છે. બીજ નિગમ આજે મૃતપાય પરિસ્થિતિમાં છે. સીડ સર્ટિફિકેટ એજન્સી એનો કોઈ ઓક્સિજનનો બાટલો ત્યાં મળતો નથી. સાહેબ ખેડૂત જીએલડીસી તો કે તાળા મારી દીધા. ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન અદાણીને આપી દીધું. સાહેબ મને તમે એક બતાવો ખેડૂત માટે કે ખેતી માટે કામ કરનારી પૂર્વ સરકારોએ જે ઉપલબ્ધિઓ ઉભી કરી હતી એ પણ વેચી મારી. તમે નવું કે બનાવી ન શક્યા. તો તમારી મનસા શું હતી? ખેતીને તમારે ખેડૂત પાસેથી જમીન છીનવી લેવી એ તમે મેળ કરી શકતા નહોતા. એટલે ધીરે ધીરે આ તો ખેડૂત તો મજબૂત છે, કદાવર છે, આ તો ખેતી છોડતો નથી. એટલે તેમ છતાં તેમ પાણી આપવાનું બંધ કર્યું, તમે ભાવ આપવાનું બંધ કર્યો, તમે વીજળી આપવાનું બંધ કર્યું, વીમો આપવાનું બંધ કર્યો,
તમે સુરક્ષા પણ બંધ કરી બધું અને જીએસટી નાખ્યા ટ્રી ઉપર ઇનપુટ્સ ઉપર. સાહેબ એટલો ત્રાસ આ સરકારે ગુજાર્યો છતાંય ખેડૂત આ ગુજરાતનો ખેતી નથી છોડતો. અને ભારતીય જનતા પાર્ટીના સિરમોર નહોતા બેસે જે કેશુભાઈની બગલમાં બેસનાર હતા એ બધાને રિમૂવ કર્યા પછી જે બચ્યા ને એ ગુજરાતની અંદર ખાલી કોથળા જેવા બચ્યા છે. ખેડૂતના દીકરા તમામ હોવા છતાં હું કહું છું એ તમામ આગેવાનો આજે ખેડૂત હોવા છતાંય ખેતીના ગામડાના અને એના પોતાની ખેતીના દુશ્મન બનીને ભાજપમાં બેઠા છે. એ એવા લોકોની સાથે એક જ મિનિટ પછી આ લિંક હું નહીં બોલું. પછી આ વાત હું જે બોલું છું એ તમામ આધાર બેઝ વાત બોલું છું. આધાર બેઝ કારણ કે ગુજરાતની અંદર જે રીતે ખેતીની ઉપર સરકારની નિગરાની છે સાહેબ એ નિગરાની કંઈક ને કંઈક ખેડૂતને ખેતી છોડાવવા માટેના પ્રયત્નના ભાગે છે. અને હવે પછી જે ખેતી ન છોડી તો શું કરવું એટલા માટે કાયદો લાવે છે કે તમે ખેડૂત તમારે ખેત મજૂર બનવાની અને ખેડૂતને ખેત મજૂર બનાવવાની વાત નથી બાપુ. ખેડૂતને ખેત મજૂર બનાવી સમાન છીનવાની વાત છે. સમાન છીનવાની વાત છે. આજે કોઈ બીજી કોઈ પણ પ્રોપર્ટી ખેડૂત વેચશે ને તો એના છોકરા સામે કે ઘર સામે કોઈ બીજી નજરે નહીં જોવે. પણ ગામનો ખેડૂતો ખેતી જમીન વેચશે અને ઉભડિયાનું જે બિરુદ વાપશે ને ત્યારે એની ખેડૂતની પરિસ્થિતિ એકદમ નાજુક બને છે. સાહેબ ગામડાને ગંવાર બનાવવાનું કામ, ખેત મજૂર બનાવવાનું કામ અને લાચાર બનાવવાનું અને ગુલામ બનાવવાનું પાપ છે. આ કાયદો કાયમના માટે ન રહી શકે એના માટે સદન વિરોધ કરીએ છીએ, ખંડન કરીએ છીએ. ઓકે હિરેનભાઈ, તો સરકારને એ તમગો જોઈએ છે શેના માટે કે એક કાયદામાં બદલાવની વાત કરે અને એવું કહેવાય કે સરકાર મૂડીપતિઓને જમીન આપી દેવા માંગે છે. સરકાર અને તમામ સ્ટેક હોલ્ડરને એ બોલાવીને પૂછશે તો ખરી ને કે ભાઈ સરકાર શેના માટે કરવા માંગે છે. એ ગુજરાતના ખેડૂત સમાજને એ વિશ્વાસમાં લેશે તો ખરી ને. એ ગુજરાતના ખેડૂતના વિશ્વાસમાં લેશે ને જે ખરેખર કાળી મજૂરી કરીને ઉત્પાદનના આંકડાઓને ચમકાવે છે, તમને એની ક્રેડિટ લેવા દે છે. એને કોઈ પૂછશે કે નહીં કે આ બિન ખેડૂત પણ હવે ખેતીની જમીન ખરીદી શકે. એના માટે સરકાર એ કાયદામાં કંઈક બદલાવ કરવા જઈ રહી છે અથવા વિચારી રહી છે. હિરેનભાઈ, કહેવત બહુ પ્રચલિત છે કે લડતા લડતા શિવાજી રંગમાં આવી ગઈ. આપણી ચર્ચા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ જાણે હમણાં મીણા કમિશનની ભલામણ ઉપર સરકારે નિર્ણય કરીને આ જાહેર કરી દીધું હોય. એટલે ભેંસ ભાગોળે ને છાસ ભાગોળે જેવી સ્થિતિ અત્યારે કોંગ્રેસની છે. નિરાધાર માનસિકતા સાથે આધાર રજૂ કરવાની વાત કરતા નેતાઓ આધાર લઈને આવતા નથી. જયારે પણ આંકડાકીય માહિતી આપવામાં આવે છે કે ગૌચરની જમીન આટલી જતી રહી ને હવે આટલી રહી છે ને કોઈ પણ આધાર સાથે વાત કરવી નહીં અને માત્ર શબ્દોના શણગાર કરવા, આ પ્રકારની માનસિકતા સાથે જયારે કોંગ્રેસના નેતાઓ કોઈ પણ બાબતને મૂકે છે ત્યારે ભૂલી જાય છે કે મીણા કમિશનની ભલામણ ઉપર અત્યારે સરકારે માત્ર વિચાર કરવાની વાત કરી છે. આ ખેડૂતોની સરકાર છે ને સરકાર ખેડૂતોની છે. બરોબર સમજવા જેવી બાબત છે. કારણ કે એમણે કહ્યું કે કોઈ પણ કામ કરેલા હોય તો બતાવે. બહુ જાજાની એક બે ખાલી ગણાવી દઈએ. આપણે ઈ ધારાની વાત કરીએ. સાહેબ ઈ ધારાનો વિચાર પણ કોંગ્રેસે ક્યારે કર્યો છે? નહીં. એને ભૂતકાળમાં પણ આ પ્રકારનો વિચાર નથી કર્યો. ત્યારે આપની યાદ હોય તો જયારે રેકોર્ડિંગ નહોતા થતા, આજે રેકોર્ડિંગ થાય છે. કોઈ પણ પ્રકારની જમીનનું કામ કરવું હશે તો એના માટે રેકોર્ડિંગ થાય છે. એમની જે સુરક્ષા છે ખેડૂતોની એને ખૂબ જ સુદૃઢ બનાવી છે. આ પ્રકારની વ્યવસ્થા છે એ કોંગ્રેસના સમયમાં શા માટે નહોતી? કારણ કે કોંગ્રેસ અને કોંગ્રેસના મળતરિયા લોકો હંમેશા ખેડૂતોની જમીન પચાવી જતા હતા. અને આ સ્થિતિની વાત કરીએ તો ગૌચરની જમીનની બાબતમાં તો મહેરબાની કરીને કોંગ્રેસ ના બોલે તો સારી વાત છે. કારણ કે ઘણી બધી એવી જમીનો છે જેના પર કોંગ્રેસે જ કબજો કરાવી દીધો હોય અને આ જમીન ઉપર કબજો કરાવી અને એ ગૌચરની જમીનને એમણે દબાવી દીધી. એના કારણે આજે ઘણી જગ્યા એવી છે જ્યાં આ તકલીફ પડતી હતી, પરંતુ એની વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરી હતી. અત્યારે જે મુદ્દો છે ખાસ કરીને એ ચોક્કસપણે હેમંતભાઈ મારે એ મુદ્દા ઉપર જ જવું છે કે જો આપણે આ ચર્ચા કરતા હોઈએ કે સરકાર આ પ્રકારનો કોઈ નિર્ણય લાવી રહી છે તો એ લાવી રહી છે શબ્દને બરોબર ધ્યાનમાં લેવો જોઈએ. લાવાઈ ગયો છે એ નથી. આ સ્થિતિ અહીંયા સમજવાની છે. સરકાર કોઈ પણ નિર્ણય કરશે તો હું તો એ ખાતરી આપું છું આજે આ મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના આ મારા મંચ ઉપરથી હું જગ્યા ઉપરથી ખાતરી આપું છું કે સરકાર ખેડૂતોનું અહિત થાય એવું ભારતીય જનતા પાર્ટીની સરકાર તો ક્યારે નહીં કરે. અને કોઈ પણ નિર્ણય છે પરિવર્તનકારી હોય છે. પરિવર્તન કરવાની જરૂર પડે તો પરિવર્તન પણ થઈ શકે છે અને નિર્ણય હજુ નથી લેવાયો. આ બાબતે ખાસ સ્પષ્ટ થવી જરૂરી છે. આપણે જયારે ચર્ચા કરીએ ભીતિ આપણને એવી સેવાતી હોય કે આવું કંઈક બની જશે તો શું થશે તો ચોક્કસપણે આપણે એની ચર્ચા કરી શકીએ. પણ ધુક્કા લડાવવાની જે કોંગ્રેસની નીતિ છે એ ખરેખર ખરાબ છે. પટેલ સાહેબે જે પ્રકારે 63, 64 અને 79 નંબરના જે 4 કલમોની વાત કરીને એ કલમ લાવનાર પણ આપણે ભારતીય જનતા પાર્ટીને શ્રેય આપવો પડે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સરકારમાં કોઈ પણ મંત્રીશ્રી હોય કે ભારતીય સરકાર હોય ક્યારે પણ ખેડૂત વિરોધી નિર્ણય નથી કરતી. ઓકે વિઠ્ઠલભાઈ,
તો એક વાત તો મને એ પણ નથી સમજાતી કે હજુ સુધી હું પટેલ સાહેબને પૂછીશ એ વાતનો કદાચ જવાબ મળે તો, કે એક બાજુ એ ગામડું તૂટી રહ્યું છે એની રોજ ચિંતા આપણે કરીએ છીએ. શહેરોમાં રોડ પહોળા કરવાની એક ક્ષમતા છે, બ્રિજ બનાવવાની એક ક્ષમતા છે, મકાનો બનવાની એક ક્ષમતા છે, પાણીની પાઇપલાઇનો નાખવાની એક ક્ષમતા છે. લોકો રહેવા આવી જાય, એની 20-20 વર્ષે 30-30 વર્ષે એને ત્યાં પાણી આવે, એને ત્યાં ગટરની લાઈન આવે, એ સ્થિતિ આપણા શહેરોની અત્યારે તો છે. એક બાજુ એ ગામડામાંથી તમામ પ્રવાહ એ શહેરોમાં આવી રહ્યો છે. સરકાર એવી નીતિ બનાવે ચલો ગાંવ કી ઓર, આપણે ત્યાં પૈસા નાખીએ, ત્યાં રોજગારી મળે ને ગામડામાં એ લોકો ટકી રહે. ગુજરાતનો ખેડૂત પણ એ ગામડામાં ટકી રહે એના માટેની મહેનત થાય. તમને લાગે છે કે વિચારણા કરે છે એ આ દિશામાં કોઈ વિચારતું પણ હશે કે આવું કંઈ થયું તો ગુજરાતમાં ગામડું નામનું એ તત્વ હું માનું છું કે ભાંગી પડશે. મનહરભાઈ કોઈકે કીધું, મને લાગે પટેલ સાહેબે કીધું કે આપણે મધ્યપ્રદેશમાં છૂટ છે, આપણે સરખાવવાની જરૂર નથી. રાજસ્થાનમાં છૂટ છે, આપણે સરખાવવાની જરૂર નથી. હા, એ વાત સાચી છે કે આપણે સરખાવવાની જરૂર નથી, પણ ગુજરાતમાં ઓલરેડી એક શહેરો તરફની દોટ એક જબરજસ્ત વેગવંતી બની ચૂકી છે. એવા ટાઈમે એવું કોઈ પગલું, આ પ્રકારના કાયદામાં કોઈ સુધારા એને વધારે વેગવંતા બનાવી દેશે અને એ ગામડાઓ ચરનોબીલ થઈ જશે. વિઠ્ઠલભાઈ. હેમંતભાઈ, અત્યારે જે ખરેખર આ બાબતની અંદર જે સમિતિની રચના કરવામાં આવી, જી, મને એવું લાગે છે કે એ જ શંકાસ્પદ છે. એમાં ક્યાંક કાળું દાળમાં છે. એ કાળું એ નથી સમજાતું. માની લઈએ આપણે કલ્પના કરીએ કે હેમંતભાઈ તમે બિન ખાતેદાર છો અને તમારે જમીન લેવી છે, તો અત્યારે તમે કઈ 2-5 વીઘા નો લ્યો, 50-100 વીઘા લ્યો, તો 50 વીઘા જમીન ઉત્પાદક વાળી જમીન, જ્યાં પાણીની સગવડતા હોય, રેવલિંગ હોય અને સારી ફળદ્રુપ જમીન હોય, તો આવી જમીનના જો 100 વીઘા તમે લ્યો તો 10 કરોડ રૂપિયા તમારે જોઈએ. તમે સમજો મારી વાત હું કહેવા માંગુ છું. હવે 10 કરોડ રૂપિયા તમે ખેતીમાંથી કાંઈમાં નથી, અન્ય જગ્યાએથી કાંઈમાં છે, તો તમારી પાસે અન્ય ધંધાનો સ્ત્રોત ઓલરેડી છે, બરાબર. અને હવે તમે ખેતી લેવા માંગો છો, તો મને ભયસ્થાન એવું લાગે છે. જો તમને વાત કરું, ખેતી એટલે આ બિન ખાતેદાર ખેતી થાય, તમે સમજો. ઉદ્યોગ માટે નહીં, ઉદ્યોગ માટે તો છે જ કાયદો, તમારે કરવું હોય તો, પણ ખેતી કરવા માટે લેવાતી જમીનની જ વાત છે આ. હવે એ 100 વીઘાની અંદર તમે ખેતી કરશો તો 10 કરોડ રૂપિયાનું વળતર તો તમને મળવાનું નથી, કારણ કે નથી મળવાનું. એટલા માટે તો ખેડૂત જમીન 100 વીઘા વેચીને જાય છે. હવે જે ગેમ થવાની છે ને, તો હેમંતભાઈ અહીંયા થાય કઈ ગેમ કે ખેતીની આવક ઇન્કમ ટેક્સ માંથી બાદ મળે છે. ઓકે, એટલે આ બાદ લેવા માટેની ગેમ છે કે શું છે એ પણ સમજવાની જરૂર છે. કે 100 વીઘા તમે જમીન લીધી તો હવે બીજો મોટો ધંધો છે જેમાંથી તમે 10 કરોડ રૂપિયા કાયમા છે, આ કામે તમારે ઇન્કમ ટેક્સ ફ્રી બનાવવા છે. તો ખેતીમાંથી તમે એવડી મોટી આવક બતાવશો કે તમારે આવનાર બીજા ઉદ્યોગ ધંધાની પણ આવક આમાં બતાવશો અને તમે ઇન્કમ ટેક્સ ફ્રી કરી અને તમારી આવક ફ્રી કરશો. આવી એક ગેમની પણ શંકા જાય છે, કારણ કે અત્યારે ખેતીની જમીનમાંથી વળતર રૂપ 10 કરોડ રૂપિયાનું વ્યાજ પણ મળી શકે એવી સ્થિતિ તો છે નહીં. ઓકે, તો આ એક ગેમ કઈ રીતે રમાય? એને ભાઈ અત્યારે એક ચર્ચાનો મુદ્દો છે, અત્યારે સમિતિની રચના થઈ છે, પણ સમિતિની રચના આ બનાવવાનું કારણ શું છે કે બિન ખાતેદાર ખેડૂતને બનાવવા નહીં, એકદમ વિચાર શા માટે આવ્યો એ પણ શંકાસ્પદ છે. ચલો, હું પટેલ સાહેબ એક સવાલ જે હું તમને પૂછવાનો હતો ને, હજુ પણ એ ગુજરાતના તમામ એ ખેડૂતો અને બિન ખેડૂતો પણ જાણવા માંગે છે કે મીણા સમિતિ જયારે બની તો એનો એક ઓબ્જેક્ટિવ એ પણ હતો કે ગુજરાતમાં જે બોગસ ખેડૂત ખાતેદારો બની રહ્યા છે એને કેવી રીતે રોકી શકાય. તો આજની સ્થિતિએ એ મહેસૂલમાં રહેલી એ સરકારનું તંત્ર એ ઈચ્છે તો એ બોગસ ખેડૂત ખાતેદાર બનતા અટકી ના જાય કે એકવાર ક્રાઇમ થઈ ગયો ને પછી આપણે એવું માનીએ કે આખા ગુજરાતમાં એને રોકવા માટે શું કરવું, પણ ભાઈ જ્યાં થયો છે એને જવાબદાર ઠેરવો. બીજો તરત ખબર પડશે કે આ બોગસ ખેડૂત ખાતેદાર બનાવવામાં આ કલેક્ટરથી માંડીને આ તલાટી સુધીના આટલા લોકોનો રોલ હતો. એમાં આખા ગુજરાતમાં આ પ્રકારના કાયદાઓને બદલવાની જરૂર ક્યાં લાગે છે એ સમજવા માંગુ છું. પટેલ સાહેબ. હેમંતભાઈ, જે બિન ખેડૂતની જે એન્ટ્રી સર્ટિફાઈ કરવામાં આવે છે એ કલમ 63 નો ભંગ કરીને એ નાયબ મામલતદાર કે મામલતદાર કક્ષાએ એન્ટ્રી સર્ટિફાઈ કરવામાં આવે છે. એટલે બેઝિકલી પાછલા બારણેથી રસ્તો
હા. ગુજરાતમાં એ શોધી કાઢ્યો હતો હા. કે વ્હીલથી ખેડૂત બની જવું, કારણ કે વ્હીલ રજીસ્ટર કરવાની જરૂર નથી. હા. વ્હીલ ખાલી 2 સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવે છે. હા. એટલે મારા જ એક જજમેન્ટથી વિનોદચંદ્ર કાપડિયાના કેસમાં સુરતના ગભેણી ગામમાંથી સુપ્રીમ કોર્ટે ઠરાવી દીધું છે કે વ્હીલ આધારિત થતો ખેડૂત એ હયાતીમાં ખેડૂત ના થાય તો પછી ના થાય. એટલે હવે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપી દીધા છે એટલે એને કારણે કોઈ રસ્તો રહ્યો નથી, તમે સમજો. અને ઇવન કર્ણાટકમાં પણ આ રૂલિંગ લાગુ કર્યું છે. એટલે હેમંતભાઈ, હું બહુ સ્પષ્ટ માનું છું કે બિન ખેડૂતની એન્ટ્રી સર્ટિફાઈડ કરનાર કર્મચારી સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ. રિવિઝનની અપીલની બાબતો છોડો, ખરેખર તો એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ પરંપરા ચાલુ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક માણસ એક જગ્યાએથી, તમે જે 8 કિલોમીટરની વાત કરી ને, 8 કિલોમીટરમાં તો સીલિંગનું ખાલી એવું લખ્યું છે કે એફિડેવિટ રજૂ કરવું. કોણે કયા તંત્રએ તપાસ કરી છે કે કેટલા લોકો પાસે સીલિંગથી જમીન વધારે છે? 8 કિલોમીટર 15 પછી એકરનો જમીનનું અનઇવન પ્રક્રિયા પૂરી થઈ છે. હા. એટલે કહેવાનો મતલબ એ છે કે કલમ 63 નો ભંગ કરીને આજ સુધી જે કાર્યવાહી એન્ટ્રી સર્ટિફાઈડ કરતા નાયબ મામલતદાર કે મામલતદાર સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રવૃત્તિ કોઈક ને કોઈક રીતે ચાલુ રહે એમ છે. અને હવે વ્હીલ આધારે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપી દીધું છે એટલે એના આધારે હવે નિર્ણયો કરવાના આખા રાજ્યમાં સંખ્યાબંધ કિસ્સાઓ છે. અને કોઈ પણ કોર્ટે, હાઈકોર્ટોએ પણ જે ઠરાવ્યું છે એ ટાઈમ લિમિટના મુદ્દા ઉપર ઠરાવ્યું છે, મેરિટ ઉપર ઠરાવ્યું નથી. એમાં જયંત પટેલ સાહેબનું ડિવિઝન બેન્ચનું જજમેન્ટ આમાં આવેલું જ છે. અને સુપ્રીમ કોર્ટમાં સંખ્યાબંધ મેટર પેન્ડિંગ છે આ બિન ખેડૂતની. એટલે મને એમ લાગે છે કે અત્યારે જે આ કાયદો સુધારવાની બાબતો જે છે એ બિનજરૂરી આખા ગુજરાતના પરિપ્રેક્ષમાં સઘળા પાસાઓ તપાસ્યા સિવાય ખરેખર તો લેન્ડ રિફોર્મ જે સીએલ મીનાની કમિટી બનાવી છે એ તો બીજી બાબતો સરળીકરણ કરવા માટે બનાવી છે, નહીં કે બિન ખેડૂતો એકલી બનાવવા માટેની. અને એમાં સરળીકરણ મેં કહ્યું ને કે બીજી બધી ઘણી બધી બાબતો છે, ખેડૂત ખરાઈની છે. અરે બિન ખેતી કાઢી નાખો ને. આ ટાઉન પ્લાનિંગમાં તો ઓલરેડી લેન્ડ યુઝ નક્કી થઈ ગયો હોય છે, માસ્ટર ડેવલપમેન્ટમાં બંધ થઈ ગયો હોય છે, તો એમાં તો સીધા કાઢી નાખો ને. નહીં, હું એક તો કઉ છું. અને કલેક્ટરનો બેઝિક રોલ જમીન મહેસૂલ કલેક્ટ કરવાનું છે, નહીં કે બિન ખેતીની પરવાનગીઓની પાછળ સમય બગાડવાનો. બસ ઓકે મનહરભાઈ, તો મુદ્દો એ છે કે તમે સ્ટેન્ડ લો છો, એની સાથે પટેલ સાહેબ જેવા લોકો જેને આખી જિંદગી રેવન્યુમાં કામ કર્યું, ખેડૂતો સાથે કામ કર્યું, ખેતીમાં કામ કર્યું, એ લોકો પણ સ્ટેન્ડ લે છે કે બિનજરૂરી સરકાર એ આને બદલે નહીં. મને એવું લાગે છે કે તમારા લોકોએ આંદોલન કરવાની જરૂર નહીં પડે, એ પહેલા સરકાર ચેતી જશે કે બધું ભાઈ રોકાવા જેવું છે. મીણા કમિટીએ જે ભલામણો કરી એ સુધારણા માટેની જે કઈ છે એ કરીએ, પણ આને એક બાજુ મૂકીએ, હું એવું સમજુ છું. નહીં હેમંતભાઈ, હું તમને એ કહું કે કાયદો તમે કોઈ પણ લાવો, બદલો, એમાં રિફોર્મ્સ કરો, સુધારા કરો, પણ તમે કોના માટે કરો છો? તમે જનતાને 6.5 કરોડની ગુજરાતની જનતા વચ્ચે તમે મૂકો છો તો તમારા માટે 2 વર્ગ સામે છે, એક ઉદ્યોગ અને એક ખેતી. તમે ખેતીને સદ્ધર બનાવવાની જરૂર છે અત્યારે કે ઉદ્યોગ માટે તમે શું કર્યું છે એ બંને વચ્ચેની ચોખવટ કરી દો કે તમે આમાં કોના ઈશારે તમે કામ કરો છો અને કોના માટે કામ કરો છો. હું તમને એક વસ્તુ કહું કે હમણે ભાઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાન બોલ્યા કે ભાઈ તમે આજે હજી ક્યાં આવ્યું છે ને ક્યાં નથી, પણ મોદી સાહેબે જે કરવાનું હોય ને એ આમ જ કરે છે. કારણ કે એને બનાસકાંઠાની અંદર એમ કીધું હતું કે તમારી ભેંસ 2 હશે એક વહી જશે, તમારું મંગલસૂત્ર જતું રહેશે, તમારી 10 એકર જમીન હોય તો 5 એકર જતી રહેશે. તો આ બધું બોલવાની ક્યાં જરૂર છે? અને અત્યારે ઝારખંડની અંદર 5મી તારીખે 4થી તારીખે એ બોલ્યા કે તમારી રોટી, તમારી બેટી, તમારી માટી બધું જતું રહેશે. તો તમે દેશના પ્રધાનમંત્રી છો, કોણ છો? તમે પહેલા એ તો વિચારો કે તમે કોના માટે આવું બોલો છો. એટલે અમારે જે ચર્ચાનો વિષય લંબાય છે એ આનામાં સબ્જેક્ટ માટે લંબાય છે કે આવું બોલે છે કેમ, આ ગુજરાતનો માટે આવું બોલવાની જરૂર કેમ પડી. એટલે મારું એ કહેવાનું કે ગુજરાતની અંદરથી જે 2 લોકો નીકળ્યા છે એ બંને લોકોની માઇન્ડ નજર છે એ ઉદ્યોગ છે. અને અમે વારંવાર બોલીએ છીએ કે તમે ઉદ્યોગને પાળી પોષી મોટો બનાવો, હટ્ટો કટ્ટો બનાવો, પણ ગુજરાતની ખેતીને કે દેશની ખેતીને ભોગે નહીં.
હું તમને એક નાનું એવું દ્રષ્ટાંત આપીને મારી વાત પૂરી કરું. આ દેશના 1200 ઉદ્યોગપતિ એવા છે કે એનું આ મોદી સરકારે 16.5 લાખ કરોડ રૂપિયા દેવું માફ કર્યું, લોન માફ કરી દીધી. એ 1200 કંપનીઓ એવી છે કે જેનું 35% ઇન્કમ ટેક્સ લેવાતું હતું એનું 22% કરી નાખ્યું. અને એ 1200 કંપનીઓ એવી છે કે જેનો નફો આ દેશની જીડીપી કરતા 3 ગણો છે. આ હું વાત કરી રહ્યો છું, ઓન રેકોર્ડ કરી રહ્યો છું અને ચેલેન્જ લાઈન કરી રહ્યો છું. આ દેશની અંદર આ બની શકે ભારતમાં. વિશ્વનો કોઈ એવો દેશ નથી કે જેનો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની જીડીપી કરતા, દેશની જીડીપી કરતા એનો 3 ગણો નફો હોય. સાહેબ હવે તો સમજો, આ વાસ્તવિકતા તમને બતાવું છું. એટલે મારું કહેવાનું હેમંતભાઈ છે કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કોઈ પણ બોલે, ખેતી માટે કશું કેશુભાઈ જે કીધું એ માઇલસ્ટોન 400 કિલોમીટરની લાઈન નાખી અને ગામડાને ગોકળીઓ બનાવવાની. તમારા માટે કેશુભાઈ દુશ્મન કેમ, મને એ સમજાવો ને. કેશુભાઈને ગોકળીઓ ગ્રામ કરવું હતું તો તમે લોકોએ એને ચાલુ કેમ ન રાખ્યું? કુંવરબાઈનું મામેરું ગામની દીકરીને સાસરે વળાવતે 5000 રૂપિયા આપતા હતા, એ ચાલુ કેમ ન રાખ્યું? આ વાતને લઈને તમારી સંવેદના ક્યાં મરી પરવારી? તમે કેશુભાઈના દુશ્મન બની શકો તો ગુજરાતના ખેડૂતોના દુશ્મન બની ગયા. એટલે હું કહું છું કે સાહેબ આ લોકોની મનસા બહુ મેલી છે અને ખેતીને ક્યારેય આ લોકો પ્રાધાન્ય નથી આપવાના. એટલા માટે અમિત ચાવડાએ બોલ્યા અને ભાઈ આગેવાન પણ બોલે છે અને પેલા આઈએસ ઓફિસર પણ બોલે છે કે એને ખબર છે કે ગુજરાતની ખેતીને જ્યાં સુધી આપણે ચાન્સ નહીં લાવીએ ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીઝનું ક્યારેય તે રોનક નહીં આવે. અને હું અનેક વખત તમારા પ્લેટફોર્મ પર બોલું છું કે ગુજરાતની કોઈ પણ ખેતી હોય એ કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનું રો મટીરિયલ પેદા કરે છે. જયારે રો મટીરિયલ તમે નાશવંત કરી નાખશો તો ઇન્ડસ્ટ્રી કઈ રીતે જીવતી ચાલશે? કેવી રીતે? એક બ્રેક લઈએ, પણ બ્રેકમાં જતા પહેલા એક સવાલ અમે તમને પૂછ્યો હતો કે બિન ખેડૂત ખેતીની જમીન ખરીદ તો થાય ને આવો કોઈ કાયદામાં સુધારો થાય તો એ ખેડૂતનો માલિક બની જશે કે કેમ? 76% ગુજરાતના જે લોકોનો અમને ફીડબેક મળ્યો છે, જવાબ મળ્યા છે, એમાંથી 76% લોકો કહે છે કે હા, એ બિન ખેડૂત જે ખેડૂતની જમીન ખરીદે છે એ ખેડૂતનો માલિક બની જશે. 24% લોકોને એ ડાઉટ છે કે ના, આવું નહીં થાય. એનું કારણ કોઈ બીજું હોઈ શકે, એ પણ ચર્ચીએ. એક બ્રેક લઈએ, પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. હિરેનભાઈ, સવાલ એ હતો કે જે બિન ખેડૂતે ખેતીની જમીન ખરીદી છે એ લોકોના, એ ખેડૂતોના હજારો કેસ એ આજે પણ પેન્ડિંગ છે. કોઈ એના ઉપર નિર્ણય લેતો નથી. બિચારો ખેડૂત રહી આખી જિંદગી એ આટા ફેરા કર્યા કરે. ઈ ધરાની તમે વાત કરી, ત્યાંથી કેવી અને કેટલી એન્ટ્રીઓ પડે છે. તમને લાગે છે કે આ દિશામાં સરકારે, રેવન્યુ વિભાગે એ નક્કર કામ કરવાની જરૂર છે? આ બધા પગલાઓ એ કદાચ વિચારણા પણ હશે તો એનો વિરોધ તો પોલિટિકલી કરશે જ, પણ પટેલ સાહેબ જેવા લોકો જેને રેવન્યુમાં જિંદગી ખપાવી દીધી એને પણ લાગે છે કે શેના માટે તમે અવળી દિશામાં મથો છો અને સચિવો શેનો તમને રસ્તો બતાવે છે ખેડૂતોને ભડકાવવાનો? હિરેનભાઈ, પહેલી વાત તો એ કે ભારતીય જનતા પાર્ટીમાં ખેડૂતોને ભડકાવવાનો નહીં, એમને એમની વૃદ્ધિ થાય, એમના ચોક્કસપણે એમની સુખાકારી આવે એ પ્રકારના પ્રયત્નો થતા હોય છે અને એ પ્રયત્નોમાં મહાન અંશે સફળતા મળી છે. પહેલા તો જે પ્રકારનું વાતાવરણ કોંગ્રેસ ઉભું કરી રહી છે એ વાતાવરણની સામે મારે એટલું જ એમને કહેવું છે કે આટલા વર્ષોથી શા માટે તો કે એ જ ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને સતત ચૂંટી કાઢે છે. પહેલા તો ખેડૂતો છે એ આપણી જીવાદોરી છે ને આપણે ખેતી પ્રધાન દેશ હોવાની સાથે સાથે ગુજરાતમાં પણ આપણે ખેડૂતોનું હિત જોવાનું કાર્ય ખૂબ જ સારી રીતે સુપેરે નિભાવ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર ચૂંટાય છે. પછી મુખ્યમંત્રી તરીકે કોઈ પણ વ્યક્તિ હોય એમની ટર્મ 2 વખત આવે ત્યારે સમજવાની બાબત એ છે કે એમની પહેલી ટર્મમાં કરેલી કામગીરીની આપણે જયારે ચેલેન્જ કરીએ કે એને પાર્ટી સામે જ વાંધો હતો તો પાર્ટીને વાંધો હતો તો પાર્ટી બીજી વાર શા માટે મુખ્યમંત્રી બનાવે છે? આ ખેડૂતોને ભરમાવા, ખેડૂતોને ગેરમાર્ગે લઈ જવા, ખેડૂતોમાં એક ખાસ પ્રકારની માનસિકતા ઉભી કરવાનો જે પ્રયત્ન થાય છે એમાં ખેડૂતો સમજે છે. ખરેખર ખેડૂતોનું અહિત ઈચ્છવાનું જો કામ કોઈએ કર્યું હોય આટલા વર્ષોમાં તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીએ છે. ન ગુજરાતની વાત છે, અન્ય કોઈ પણ રાજ્યની વાત કરીએ. આપણે એમપીની હમણાં વાત કરતા હતા, રાજસ્થાનની વાત કરતા હતા, ત્યાં કાયદો છે. કાયદાની તરફેણની વાત નથી, પરંતુ એમાં કોઈ ક્યાંના ગામડાઓ છે એ ચર્નોબિલ કે ઉજ્જડ નથી બની ગયા. આપણે એક શબ્દ વાપર્યો છે ઉજ્જડ બની ગયા એનો, પણ એ વસ્તુ છે જ નહીં ક્યાંય. એવી સ્થિતિ નથી હોતી. ગામડાઓ એવી રીતે ભાંગી નથી જતા. પરંતુ આ જે વિચારણા થઈ રહી છે એ માત્ર વિચારણા છે અને એ મીણા કમિશનના જે કઈ રિપોર્ટ આવ્યા છે એના પર ચર્ચા કરીને, એના પર વિચાર કરીને, ખેડૂતોનો પક્ષ જાણીને સ્વાભાવિક રીતે જે આમાં કાયદામાં સુધારા થઈ જતા ખેડૂતોની આ એટલી તો હું ખાતરી આપું છું કે ખેડૂતોની સુખાકારી, ખેડૂતોના હિતમાં વધારો થશે, ઘટાડો તો બિલકુલ નહીં થાય. કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો પણ, અને જો જરૂર પડે તો આ નિર્ણય ન પણ લેવામાં આવે. હજુ નિર્ણય લેવાયો નથી
ત્યાં જ આટલી બધી ચર્ચા ઓકે પટેલ સાહેબ, ચોક્કસપણે અસ્થાયી છે સાહેબ. ઓકે પટેલ સાહેબ, તમે એ વાતને બરાબર સમજાવી શકશો કે એ સચિવો જે કદાચ સરકારને આ સમજાવતા હશે એમનો પરિઘ અમદાવાદ અને ગાંધીનગરથી ઝાઝો લાંબો નહીં હોય, કારણ કે એમને એ પણ પ્રવાસો કરવા જોઈએ. કદાચ કલેક્ટર રહીને આવ્યો હોય ને ગામડાઓમાં ગયા હોય તેને ખબર હોય કે અમદાવાદમાં તમે કોઈ સેટેલાઇટ વિસ્તારની આજુબાજુમાં જમીન શું વેચાય છે, જોધપુરમાં શું વેચાય છે, એના કરતા એ અમદાવાદના બરવાળા જેવા તાલુકાના ઇન્ટિરિયર ગામમાં કોઈ એક સામાન્ય ખેડૂતે ખેતી કેવી રીતે કરે છે એ મને લાગે છે કે આ સચિવોએ એ બરાબર સમજવાની જરૂર છે, અને તો એ સાચી દિશામાં સરકારોને એ કહેતા રહેશે ખેતીમાં આપણે આ કરવાની જરૂર છે. પટેલ સાહેબ. હેમંતભાઈ, હું તમને સ્પષ્ટ ભાષામાં કહી દઉં કે લેન્ડ એગ્રીકલ્ચર લેન્ડ should not become a means of exploitation. વિકાસની પ્રક્રિયામાં જમીનની જરૂર પડે, પણ ખેતીની જમીનને કોઈ દિવસ એક્સપ્લોઇટેશનનું સાધન ના બનાવાય, એટલે પ્રોફિટિયરિંગનું સાધન બનાવાય નહીં. લેન્ડ ઇઝ એ નેચરલ રિસોર્સિસ, અને કોઈ પણ સંજોગોમાં હું તો કહું છું કે બધાએ અભ્યાસ કરવાની જરૂર છે. હેમંતભાઈ, આ રાજકીય દ્રષ્ટિકોણ વાળી બાબત જ નથી. તમે આને મેરિટ્સ ઉપર જ મૂલવો કે એગ્રીકલ્ચર ઇઝ એ મીન્સ ઓફ લાઇવલીહુડ. આ તો હેમંતભાઈ હું તમને કહું છું, પ્લાનિંગ કમિશને 2006-07માં જે ભલામણ કરી હતી, હું પણ હતો, નરેન્દ્રભાઈ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું, હું પણ હતો. એમણે એટલું કહ્યું હતું ખાલી કે પીડા ઓછી થાય એવું કરો. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે આ પરવાનગીઓ લેવામાં તકલીફો છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત છે, એની ઓછી કરો. નહીં કે આ કાયદાનું અમેન્ડમેન્ટ આ રીતે કરીને થોડા જ લોકો પાસે જમીન જતી રહેશે, જમીન જ નહીં રહે ખેડૂતો પાસે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે અમેન્ડમેન્ટ કરવાની જે દરખાસ્ત જે છે, અરે ઇવન રાઇટ ટુ પ્રોપર્ટી જે છે, આ 63ના નિયંત્રણને રાઇટ ટુ પ્રોપર્ટી પણ ઓવરરૂલ કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ખેતીની જમીન ખેડૂતોનું મીન્સ ઓફ લાઇવલીહુડ છે, એને હું એવું માનું છું ત્યાં સુધી બોનાફાઇડલી લાઇવલીહુડ તરીકે ચાલુ રહે. કોઈ પણ સંજોગોમાં આજે બિન ખેડૂતો માનો જમીન ખરીદે છે, ક્યાંની ખરીદે છે? શહેરોની આજુબાજુની જમીન ખરીદે છે કે ડેવલપમેન્ટ કે એગ્રીકલ્ચર હોય ત્યાં ખરીદે છે. ત્યાં વાવ ને થરાદ જઈને હું તો એમ માનું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં આપો ને. નવસાધ્ય જમીન જે કરવા પાત્ર છે, નવસાધ્ય કરવાની જમીનો છે, એ આપો એમને, એ કરે. એવી લાખો એકર હેક્ટર જમીન છે, લેટ ધેમ ડુ ઇટ. હેમંતભાઈ, આ વિષયને પોલિટિસાઇઝ કરવાની જરૂર નથી. ખાલી ફક્ત એક્સપર્ટ લોકો જ બેસે, એમાં ગુજરાતમાં શું આડઅસરો પેદા થાય આનો અભ્યાસ કરીને આગળ વધવું જોઈએ. એક પ્રયત્ન પટેલ સાહેબ હું એ પણ કરીશ, અને એ તમામ એક્સપર્ટ્સને લઈ આવશું. સરકાર આ દિશામાં આગળ વધશે તો, પણ અત્યારે જે અલાર્મ તમે વગાડ્યું, હું એવું સમજુ છું કે સરકાર પણ એ વાતને બરાબર સમજે છે. ક્યારેક એવું પણ બને કે એને કરવું તો હોય પણ ટેસ્ટર અડાડતી હોય, આ ટેસ્ટર પણ અડાડ્યું હોય, એ સમિતિની ભલામણો ટેબલ ઉપર આવે, માને અને કંઈક કરે ત્યારે એ જુદો મુદ્દો છે. પણ અત્યારે કહી દે કે આવું કંઈક અમે વિચારી રહ્યા છીએ, તમે બધા શું વિચારો છો એ અમને કહો, આપણે બધા પાછા ચર્ચા કરવા ભેગા મળીએ, એટલે સરકારને ખબર પડે કે આફ્ટર ઓલ ગુજરાત એ વિચારે છે શું. લાસ્ટ 30 સેકન્ડ પટેલ સાહેબ, તમારે કંઈક કહેવું હોય તો 30 સેકન્ડ તમારે કંઈક કહેવું હોય તો. હેમંતભાઈ, જમીન મહેસૂલમાં સરળીકરણ કરવાના ઘણા બધા મુદ્દાઓ છે કે જેમાં ખેડૂતોને નામફેર કરવામાં, વહેંચણી કરવામાં, ઇવન હું તો ત્યાં સુધી કહું છું કે ટુકડાની જમીન હોય તો ભાઈઓ ભાગે જેટલું ક્ષેત્રફળ આવે એટલું પણ દર્શાવી દેવામાં મને એમ લાગે છે કે ખેડૂતના હિતમાં, ઇવન ઔદ્યોગિક વિકાસમાં, ઇવન ટાઉન પ્લાનિંગમાં હું તો ત્યાં સુધી કહું છું કે ઘણા સુધારાને અવકાશ છે. એટલે ગુજરાતને જુદી રીતે મૂલવવામાં ના આવે. એટલે મારી વિનંતી એટલી જ છે કે મીના સમિતિએ જમીન સુધારણા માટે કયા હતા
નહીં કે બિન ખેડૂતને ખેડૂત Yes. બનાવી ચલો, દેવા હું- માટે હું તમારે- એ તમે- જમીન તમે જે- સુધારણાઓ જુદી જુદા ઇસ્યુ છે એને એના માટે નિયુક્ત કર્યા હતા. સર તમે જે સ્ટેન્ડ લીધું એનો પણ હું ખૂબ આદર કરું છું. હિરેનભાઈ, મનહરભાઈ, પટેલ સાહેબ, ભોરણીયા સાહેબ અને વિઠ્ઠલભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.